જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક ઘણા લાંબા સમય પછી આપણી ચેનલ સંતોષ એન વાતોમાં। મિત્રો, મણિયારો, સણેડો, વિંછુડો, ઢોલો, ખોકલીઓ, જ્યારે પણ આ બધા શબ્દો આપણા કાને ક્યાંય પણ સંભળાય છે ત્યારે દિમાગમાં માત્ર એક જ હસ્તીનો ફોટો દેખાય છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવી હસ્તી, એક એવા કલાકાર, એક એવા કિરદારના જીવન વિશે વાત કરવાના છીએ જેમને તેમના અનોખા અંદાજથી લોકોના, તેમને પસંદ કરનારા અને ચાહકોના દિલમાં એક એવું આગવું સ્થાન બનાવ્યું હતું જે તેમના ચાહકો આજે તેમના મૃત્યુના 20 વર્ષ પછી પણ ભૂલ્યા નથી અને કદાચ આવનારા 50 વર્ષ સુધી પણ નહીં ભૂલી શકે। મિત્રો, આપણે વાત કરવાના છીએ ડાયરાના બેતાબ બાદશાહની। આપણે વાત કરવાના છીએ જેમના કંઠમાં સૂરોનો ભંડાર હતો એવા સ્ટારની। મિત્રો, આપણે વાત કરવાના છીએ ઉત્તર ગુજરાતની ધરતીને તેમના સૂરોથી ઉજાગર કરનાર અને દેશ વિદેશમાં નામના મેળવનાર સૂરોના સરતાજની। મિત્રો, આપણે વાત કરવાના છીએ એક એવા સુપરસ્ટારની જે ડાયરામાં સ્ટેજ ઉપર ચડીને માત્ર ગીતો જ ગાતા જ નહીં પરંતુ નાચતા, કૂદતા, હસાવતા અને લોકોને મનોરંજન કરાવતા। મિત્રો, આપણે વાત કરવાના છીએ એવા કરોડો લોકોના દિલોમાં રાજ કરતા કલાકાર અને સ્ટાર સુપરસ્ટારની જેમણે 2006માં ચાહકોની વચ્ચેથી એક હાર્ટ એટેકને કારણે એક અણધારી વિદાય લીધી હતી। મિત્રો, આપણે વાત કરવાના છીએ ગુજરાતના મણિયારા મણિરાજ બારોટના જીવનની। મિત્રો, મણિરાજ બારોટનો જન્મ 1964માં ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના બાલવા ગામમાં એક સામાન્ય અને મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મણિરાજ બારોટના નાનપણની, તો તેઓ નાનપણમાં તેમના પિતા શિવરામ બાપુ, જે સારંગી વાદક હતા, તેમની સાથે પ્રોગ્રામોમાં જતા અને તેમના પિતા તેમને એ વખતનો કચ્છનો મણિયારું ગાતા શીખવાડતા હતા। મિત્રો, મણિરાજ બારોટ ભણવામાં તો એટલા બધા ખાસ ન હતા, પરંતુ તેમને નાનપણથી જ તેમના પિતા સાથે રહીને સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ હતી। ત્યારબાદ મણિરાજ બારોટ જેમ જેમ મોટા થયા તેમ તેમ તેમને સંગીત પ્રત્યે રુચિ વધતી ગઈ અને તેમને ગાવાનું તો ચાલુ જ રાખ્યું। મિત્રો, મણિરાજ બારોટ જ્યારે 25 વર્ષના થયા ત્યારબાદ તેમને લગ્ન પ્રસંગમાં શરણાઈ વગાડવાના ઓર્ડર લેવાનું ચાલુ કર્યું। હવે મણિરાજ બારોટને લાગ્યું કે તેઓ સંગીત ક્ષેત્રે આગળ વધી શકે તેમ છે। ત્યારબાદ તેઓ તેમના પરિવારને લઈને અમદાવાદ રહેવા માટે આવ્યા। મિત્રો, અમદાવાદમાં મણિરાજ બારોટ સૌ પહેલાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હવે તેમને અમદાવાદમાં રહીને જ ગાવાનું અને શરણાઈ વગાડવાનું ચાલુ કર્યું। ત્યારબાદ એક વખત પ્રોગ્રામમાં તેમની મુલાકાત ગુજરાતના જાણીતા કલાકાર પ્રફુલ્લ દવે સાથે થઈ। પ્રફુલ્લ દવેને તેમનો અવાજ ખૂબ જ ગમ્યો। ત્યારબાદ પ્રફુલ્લ દવે અને મણિરાજ બારોટની મિત્રતા થઈ અને પ્રફુલ્લ દવેએ મણિરાજ બારોટની સૌ પ્રથમ કેસેટ બનાવડાવી। ત્યાર પછી મણિરાજ બારોટ એક પછી એક નવી કેસેટો બનાવતા જ ગયા જે લોકોને ખૂબ જ પસંદ આવી, જેમાં મણિયારો, સણેડો, હોકલીઓ જેવા ગીતો લોકોને ખૂબ જ ગમ્યા અને મણિરાજ બારોટનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યો। હવે મણિરાજ બારોટ લોકોની વચ્ચે એક જાણીતા કલાકાર બની ગયા હતા। હવે મણિરાજ બારોટ સ્ટેજ પ્રોગ્રામો અને ડાયરાઓ કરતા થયા હતા। મણિરાજ બારોટનો અવાજ અને તેમનો ખભે ખીર નાખીને, હાથમાં રૂમાલ ફેરવતા, માથે પાઘડી પહેરીને તેમનો ગીતો ગાવાનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યો। હવે મણિરાજ બારોટનો ગમે તે પ્રોગ્રામ હોય ત્યાં લોકો હજારોની સંખ્યામાં આવવા લાગ્યા। તેઓ એક સ્ટાર કલાકાર બની ગયા હતા। વચ્ચે તેમણે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું, જેમાં ઢોલો મારા મલકનો, મેના પોપટ, સૈની વિજાનંદ જેવી સુપરહિટ પિક્ચરોમાં તેમણે કામ કર્યું જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી। હવે મણિરાજ બારોટ તેમના જીવનની પીક ઉપર આવી ગયા હતા, જેમાં તેઓ ગમે ત્યાં જાય ત્યાં તેમના ચાહકોની ભીડ માતી નહોતી। પરંતુ મિત્રો, આટલી બધી લોકચાહના, આટલી બધી તેમના જીવનની રહીસી કદાચ કુદરતને પસંદ ના આવી અને 30 સપ્ટેમ્બર 2006ના રોજ મણિરાજ બારોટ એક હૃદય રોગના હુમલાને કારણે તેમના ચાહકોને અને આખી દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ગયા। મિત્રો, મણિરાજ બારોટે આશરે 21 વર્ષ સુધી ગુજરાતી સંગીત પર રાજ કર્યું। આજે આપણે મણિરાજ બારોટને ગુજરાતી સંગીતના ભીષ્મ પિતામહ પણ કહી શકીએ। મિત્રો, મણિરાજ બારોટ અત્યારે ભલે આપણી સાથે ના હોય, પરંતુ તેઓ પહેલાં પણ લોકોના દિલો પર રાજ કરતા હતા, અત્યારે પણ રાજ કરે છે અને આવનારા સમયમાં પણ રાજ કરતા રહેશે અને તેમની આ ખોટ આખા ગુજરાતને ક્યારેય પૂરી નહીં થાય। તો મિત્રો, મણિરાજ બારોટના જીવનની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપણી આ ચેનલ સંતોષ એન વાતોને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો
અને જો તમને આ વિડીયો ગમે હોય તો શેર જરૂરથી કરી દેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, તાતા એન્ડ બાય બાય.